જય માતાજી બધા મિત્રોને તો ધોરણ 10, 12, 11, 12 સાયન્સ ગુસ્કેટના પરિણામને લઈને મહત્વના સમાચાર ઘણા બધા તમને આપી રહ્યા છે કે કાલે રિઝલ્ટ જાહેર થશે, સવારે 8 વાગે થશે, ધોરણ 10 નું રિઝલ્ટ આ તારીખે આવશે, સવારે આવશે, આ થાય તે થાય. પણ મિત્રો તમે વિડીયો ઓપન કરીને જોશો તો લગભગ તમે જે ઈચ્છતા છો એ માહિતી તમને નહીં મળે અને એ વિડીયોની અંદર કંઈકનું કંઈક બીજું આલતું ફાલતું માહિતી છે જે તમારી કાંઈ કામની નથી, તમને ઉલટું ટેન્શન વધારી દે. તમે જોશો કલાક અને કલાકે ચેનલવાળા યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે છે. તમને યુટ્યુબમાં સર્ચ કરીએ તો કલાક અને કલાકે તમને વિડીયો જોવા મળતા રહેશે. મને ખબર નથી કે આ વિડીયોમાં કેટલા વ્યૂઝ આવશે, કેમ કે મેં ઘણા સમયથી કામ કરવાનું મૂકી દીધું છે. હું પણ પહેલાં આ ટાઈપના વિડીયો બનાવતો હતો યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે. પણ મિત્રો કાંઈ આપણને મજા આવી નહીં કે આવા પૈસા કમાઈને શું કરવું, એટલા બધા પૈસા પાછા નથી મળતા, એટલે મેં તો બંધ કરી દીધું. પણ મિત્રો તમને આજના વિડીયોમાં ધોરણ 10, 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ને ગુસ્કેટના જે પરિણામ છે એની ફાઇનલ તારીખ અને મિત્રો 100% સાચી માહિતી. એ વિડીયો જોયા બાદ મિત્રો તમારે લગભગ બીજા કોઈના વિડીયો જોવાની જરૂર નહીં પડે એવી રીતની માહિતી 100% સાચી અને લીગલી અને ટૂંકમાં તમને કહું મિત્રો કે 100% ગવર્મેન્ટ જે જાહેર કરે છે એ માહિતી તમને આપવાનો છે. એટલે કે આ બોર્ડવાળાથી તમને કહે ને, બોર્ડવાળા જે આપણે લખીને આપશે તારીખ જાહેર કરશે એ તારીખ તમારે હું તમને જોતા શીખવાડવાનો છું. તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જરૂર બન્યા રહેજો. જો મિત્રો હું ઘણા સમયથી વિડીયો નથી મૂકતો કારણ કે આમાં આપણને કાંઈ ટાઈમ રહેતો નથી ને આપણે આવી રીતનું કામ નથી કરવું એટલા માટે. બાકી આ યુટ્યુબમાં મને પણ આવડે છે, હું પણ વિડીયો બનાવી નાખું, હું પણ બનાવતો. ધોરણ 10 નું રિઝલ્ટ સવારે જાહેર થયું, પમદી જાહેર થયું, બનાવી શકીએ. પણ હાસી છતાં પણ હું મિત્રો તો ખોટી માહિતી તો નહોતો આપતો. હું પણ મિત્રો એકને એક વેબસાઇટનું કહેતો રહેતો અને એ ગુજરાત બોર્ડની વેબસાઇટ હોય છે, મારી વેબસાઇટ નહીં. આ બધા પોતાની વેબસાઇટમાં કહી તો તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે, ગૂગલ ઓપન કરવાનું, તમારી પાસે મોબાઈલ તો હોય જ ના સર્ચ કરવાનું GSEB. પછી મિત્રો તમારે શું કરવાનું છે ખબર છે? GSEB પછી મિત્રો તમારે કરવાનું છે સર્વિસ. તો આવું મિત્રો તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે, થોડુંક ઉપર સ્ક્રોલ કરવાનું છે મિત્રો. તમારી સામે એક પહેલી વેબસાઇટ આવી છે મિત્રો, ગુજરાત બોર્ડની વેબસાઇટ છે. આ કોઈ મારી કે અન્ય વ્યક્તિની વેબસાઇટ નથી, ઓફિશિયલી વેબસાઇટ છે, સમજો મિત્રો. આમાં કોઈ તમને એડવર્ટાઇઝ જોવા નહીં મળે, કાંઈ નહીં મળે. અને તમે મિત્રો ચેક કરશો, હું અહીંથી છે ને એક કામ કરી લઉં ભાઈ કે દેખાય હરખું ડેસ્કટોપ સાઈડ કરી લો તો લગભગ ચાલો સરખું જ દેખાય છે. તમે જુઓ મિત્રો અહીંયા શું હતું, અહીંયા એક તમે ઉપર સ્ક્રોલ કરશો ને તમારે નોટિફિકેશન સેક્શનની અંદર મોબાઈલની અંદર થોડુંક ઓલું અલગ દેખાય છે. આ ટેબ્લેટ છે મારી પાસે. તો મિત્રો તમને આ એક નોટિફિકેશન સેક્શનની અંદર ઓલ જોવા મળશે. તમે જુઓ મિત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા ગુસ્કેટ 2025ના પરિણામ અંગેની બનાવટી અખબાર યાદીનો રદિયો. એટલે કે મિત્રો આ સોશિયલ મીડિયામાં તમે જોતા છો રિઝલ્ટના ખોટા તારીખો જાહેર થતી હોય, ટેલિગ્રામ છે, સોશિયલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધા વ્યૂઝ માટે અને આવું ફેમ માટે કરતા હોય છે, પૈસા મળે છે એટલા માટે. અને જાહેર થયું હતું એટલે બોર્ડવાળાએ જાણ કરી કે એ બધું બનાવટી યાદી છે, ટ્વિટર ઉપર જાણ થતી હતી, આ બધું ખોટું છે, તમારે ભરોસો કરવાની જરૂર નથી. જ્યારે અમે રિઝલ્ટ જાહેર કરશું, જો તમને રેડિયોની અંદર પણ એવું કીધું હતું અને જાણ પણ કરી હતી કે ભાઈ બધું ખોટું છે. જ્યારે પણ અમે પરિણામ જાહેર કરશું ત્યારે અમે 2 દિવસ અગાઉ બધી માહિતી જાહેર કરવાના છીએ. અહીં બધું લખેલું હતું એટલે બધા વાલી તથા વિદ્યાર્થી શિક્ષકે બધાએ નોંધ લેવી અને આવો ખોટો રદિયો બનાવે અને જલ્દીથી જલ્દી પકડવામાં આવશે અને આવી ખોટી અફવાઓ ના ફેલાવી, કારણ કે વિદ્યાર્થી હોય છે એની લાગણીઓથી ઘણું બધું દુભાતું હોય છે. એટલે કે મિત્રો મેં પણ પરીક્ષા આપેલી છે, મને પણ ખબર છે યાર. રિઝલ્ટની પરીક્ષા આપી પછી રિઝલ્ટની રાહ જોતા હોય છે, કારણ કે રિઝલ્ટ છે તમારું ધોરણ 10નું ખૂબ સારું અને સરસ મજાનું આવવાનું હોય છે અને તમારે એક અપેક્ષા હોય છે કે એટલા ટકા આવે તો મારે સાયન્સ કરવાનું છે, મારે આર્ટ્સ કરવાનું છે. એટલે તમને તમારી મહેનત હોય છે 10 વર્ષની. તમે 10 વર્ષ ભણ્યા બાદ તમે બોર્ડની પરીક્ષા આપો ત્યારથી બી તમારી એક ફિલ્ડ નક્કી થાય. એના માટે તમે ઘણી મહેનત કરી હોય, પરીક્ષા આપી હોય છે અને રિઝલ્ટ આજ કરે એટલે તમારા મનમાં ધબકારા વધી જતા હોય છે, ક્યારે આવશે યાર, આ બધા હું ખોટું કરે છે, આવશે નહીં આવે યાર, હવે તારીખ મળી જાય સારું. તો મિત્રો તમને હું કહી દઉં છું કે તમારે કોઈના વિડીયો એટલા ખાસ જોવાની જરૂર નથી મિત્રો. કોઈના વિડીયો ના જોવો, ખોટો કન્ફ્યુઝ થઈ જાય, ટેન્શન થઈ જાય. અહીંયા મિત્રો તમે આવી જવાનું, તમારે સવારમાં અથવા એક સવારમાં ને સાંજે તમારી પાસે મોબાઈલ હોય છે, જીએસબી સર્વિસ નામની વેબસાઇટ, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાંથી જઈને મિત્રો તમારે છે ને હા સવાર ચેક કરતી રહેવાની. પરિણામ જાહેર થવાનું છે અને એક દી અગાઉ મિત્રો અહીંયા છે ને પરિપત્ર આવી જાય કી દે કે સવારે આ તારીખે આવી રીતનું તમારું રિઝલ્ટ તમે તમારા મોબાઈલ ફોનની અંદર જોઈ શકશો. રિઝલ્ટ કઈ રીતનું જોવું મિત્રો, જ્યારે આપણે જાહેર થઈએ ત્યારે પણ હું એક વિડીયો તમને બનાવી દઈશ. તમારા મોબાઈલમાં તમે સૌથી પહેલાં મિત્રો તમે રિઝલ્ટ ચેક કરી શકશો, એ પણ હું તમને શીખવી દઈશ. તો અત્યારે તમને હવે મિત્રો આ તો મેં તમને માહિતી આપી. હવે મિત્રો તમને ડેટની એક તારીખ કહી દઉં. જુઓ મિત્રો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું કે સૌથી પહેલાં મિત્રો ધોરણ 12 સાયન્સ અને મિત્રો ગુસ્કેટનું રિઝલ્ટ આવશે. જ્યાં સુધી મિત્રો આ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કોઈ દિવસ ધોરણ 10નું રિઝલ્ટ ના આવે મિત્રો. સૌથી પહેલાં આ રિઝલ્ટ આવશે. પછી મિત્રો આ રિઝલ્ટ જાહેર થયા બાદ મિત્રો ધોરણ 10નું રિઝલ્ટ આવશે. આ રિઝલ્ટ જાહેર થયા બાદ મિત્રો તમારે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ આવવાની
અપેક્ષા રાખવાની. જુઓ મિત્રો આ રિઝલ્ટ છે જનરલી ક્યારે આવશે તો મિત્રો આ રિઝલ્ટ અત્યારે કયો એપ્રિલ હાલે છે તો મે મહિનાના પહેલા વીકની અંદર આવી જશે. જો મિત્રો આ રિઝલ્ટ તો મે મહિનાના બીજા વીકની અંદર ડાયરેક્ટ ધોરણ 10 નું પણ આવી જાય. પછી મિત્રો ડાયરેક્ટ ધોરણ 10 ના મે મહિનાના બીજા વીકમાં અંતમાં ધોરણ 12 આર્ટ્સ કોમર્સ નું આવી જાય. મિત્રો મે મહિનાની અંદર રિઝલ્ટ આવવાની શક્યતા છે. આ એપ્રિલમાં મિત્રો કોઈ રિઝલ્ટ લાગતું નથી કે આવવાનું છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ આવશે એવું જોતા લાગે છે. પણ મિત્રો છે ને એ તારીખની તો 100% મને નથી ખબર. અહીંયા આવી જાય પરિપત્ર તારે તમારે માનવાનું કે રિઝલ્ટ આવ્યું. બાકી સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવાઓ ફેલતી હોય છે. એનાથી તમારે સાવચેત રહેવાનું અને ખોટા એવા ન્યૂઝ નહીં રહેવાના. વેકેશન છે મોજ કરો. તમને જે ફિલ્ડ છે એ લેવાની નક્કી કરો અને એ કામ કરો. થોડુંક ટેન્શન હોય એ દૂર કરો. રખડો થાય મોજ કરો. અન્ય બીજી સ્કિલ શીખો. મજા આવશે મિત્રો. ધોરણ 10 નું પરીક્ષાને પરિણામ સારું આવશે એને લઈને એટલું ટેન્શન નહીં લેવાનું. જે થવાનું છે એ થઈ જશે મિત્રો. કઈ એક પરીક્ષા હોય છે તમારું આખું ભવિષ્ય નક્કી નથી કરતું. ટેન્શન નહીં લેતા. એવું લાગશે મને ટાઈમ મળશે તો વિડીયો આપણે પાછો બનાવીશું. આમાં ખબર નથી કે કેટલા વ્યૂઝ આવશે 100 200 300 કઈ ખબર ન હોય. સારી વસ્તુ હોય મિત્રો જે હરખી માહિતી આપતો હોય એના વ્યૂઝ ના આવે. જે ફ્રોડ હોય ફેક હોય હું પણ એવું કરતો એમાં મારા વ્યૂઝ આવતા એટલે મને ખબર છે. પહેલાના વિડીયો ચેક કરી લેજો એટલે તમને હું માહિતી આપું છું. ચાલો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો. તમારા એક મિત્રને પણ શેર કરી દેજો. તમે વાલી જોતા હોય તો પણ તમારા વિદ્યાર્થીને શેર કરજો અને વિડીયો બતાવજો કે અહીંથી જો આવી રીતનું જોવાનું છે. અહીંયા કીધું છે આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે. અહીંથી તમે પરિણામ જોવાની બધી માહિતી ખબર પડી જશે. ચાલો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો.